નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઝહીરાબાદ ગ્રામ પંચાયત વિસ્તારમાં રસ્તો બંધ થતા રહીશો મુશ્કેલીમાં। દર્દીને ખંભે ઉચકી રોડ સુધી લાવવો પડ્યો, વહીવટી તંત્ર સામે નારાજગી। સાબરકાંઠા જિલ્લાના ઝહીરાબાદ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સર્વે નંબર 163 પૈકીમાં રહેતા રહીશોને છેલ્લા કેટલાક સમયથી ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્લોટ ખરીદતી વખતે જમીન માલિક સાજિદભાઈ વિજાપુર તથા બાજુની જમીન માલિક મેમણ ફઝલ મોહમ્મદ વચ્ચે ₹50ના સ્ટેમ્પ પર રસ્તાનો કરાર કરવામાં આવ્યો હતો। કરાર મુજબ રહીશોને અવરજવર માટેનો રસ્તો સર્વે નંબર 159 પૈકી 5માંથી હિંમતનગર વિજાપુર હાઈવે સુધી ખુલ્લો રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું। આ રસ્તો એને પ્લાન અને હુકમમાં પણ દર્શાવાયો છે। સર્વે નંબર 159 પૈકી 5ના જમીન માલિકી રસ્તા પર કોડ કરી અવરજવર સંપૂર્ણ રીતે બંધ કરી દીધી છે। રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર પત્ર વ્યવહાર સુધી જ વાત સીમિત રહી છે। હકીકતમાં કોઈ ઉકેલ આવ્યો નથી। ચોમાસાની ઋતુમાં હાલત વધુ વિકટ બની ગઈ છે। આજે પડેલા વરસાદ દરમિયાન એક રહીશની તબિયત બગડતા એમ્બ્યુલન્સ સોસાયટી સુધી પહોંચી શકી ન હતી। અંતે સોસાયટીના લોકોએ દર્દીને ખભે ઉચકી અને મુખ્ય રોડ સુધી લઈ જવું પડ્યું હતું। આ ઘટનાથી રહીશોમાં ભારે નારાજગી જોવા મળી છે। તેઓએ વહીવટી તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરી રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી જીવલેણ પરિસ્થિતિ ઊભી ન થાય। દબાણ દૂર ન કરતી પંચાયત પદાધિકારીઓને તંત્ર સસ્પેન્ડ કરતું પણ જોવા મળેલ છે। શું અહીંયા પણ એવું થશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ HK ન્યૂઝ, ઝહીરાબાદ।